નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શીખીશું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9. જો ધોરણ 9 સંસ્કૃત વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ વિભાગ એ અનુવાદ. વિભાગ એમાં તમને જે ટ્રાન્સલેશન જે ગદ્ય ખંડ આપ્યો હશે તેનો આપણે ઉત્તર આપવાનો છે. તેને આપણી માતૃભાષા ગુજરાતી ભાષામાં જવાબ લખવાનો છે. બરાબર છે? અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન અહીં આપણે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ વાઇઝ મેળવશું. આગળ જોઈએ. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 તેની કિંમત માત્ર 190 રૂપિયા છે. ઘર બેઠા કોન્ટેક્ટ કરવા માટે 70 46 222 પર 254 પર તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો. આગળ જોઈએ. ફર્સ્ટ તો પહેલા આવશે વિભાગ એ. વિભાગ એમાં પ્રશ્ન 1. પ્રશ્ન 1 જે તમને 4 માર્ક્સનો આપેલો છે તેમાં શું આપે છે તો જુઓ. અધોદત્સ્ય ગદ્ય ખંડસ્ય માતૃભાષામાં અનુવાદ કુરુત. જે તમને ગદ્ય ખંડ આપ્યો છે તેનો માતૃભાષામાં આપણી ગુજરાતી ભાષાની અંદર શું કરવાનું છે? અનુવાદ કરવાનું છે, ટ્રાન્સલેશન કરવાનું છે. ઓકે, ચાલો. નિખિલમપી આયુર્વેદ સાહિત્યમ આચાર્યસ્ય ચરકસ્ય અતિષ્ઠમાસ્તિ. શું કહે છે તો જુઓ. સમગ્ર આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે. કેવું છે? વપરાયેલા પછીનું બચી રહેલું હોય ને તે છે. તમે વિચાર કરો, જે એઠી વસ્તુ છે તેની જો આટલી મૂલ્યવાન કિંમત હોય તો જે સમગ્ર ચરક સંહિતામાં આપેલા એક એક શ્લોક છે તેનું કેટલું મહત્વ હશે તો જુઓ આગળ. અથચ આયુર્વેદ શાસ્ત્રીય યત જ્ઞાન ચરક સંહિતા વર્તતે તદેવ સર્વત્ર વર્તતે. હવે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે સર્વત્ર છે. તે કેવું છે? બધે જ છે. ચરક સંહિતા શું આપ્યું છે? ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, આયુર્વેદ સંહિતા કે જે વાળના 2 ભાગ કરી શકે, જે નવી નવી પ્લાસ્ટિક સર્જરી છે તે કઈ રીતે થાય છે તેની શોધ આજે વર્ષો પહેલા આપણા આયુર્વેદમાં કરેલી જ છે. બરાબર છે? આગળ જુઓ. શું કહે છે? તત કુત્રાપી ન, તે બીજે કાશે નથી. બરાબર છે? અસ્ય કેવલ ઉપદેશ સમજ સંતિ, તેની કેટલીક સલાહ યાદ રાખવા જેવી છે. કેવી છે? યાદ રાખવા જેવી. તથાર્થા મનુષ્ય કે ન પ્રકારને રોગ રહિત. તેમાં ઉદાહરણ તરીકે મતલબ કે શિક્ષક મનુષ્ય એ કેવી રીતે રોગ રહિત રહી શકે. રોગ રહિત મતલબ કે આપણે રોગોથી મુક્ત કઈ રીતે રહી શકીએ તેના વિશેની માહિતી પણ આમાં આપેલી છે. ઓકે, આગળ જોઈએ. કશ્મીત ચિત વન ખર નર ખર. એક ચોક્કસ જંગલમાં ખર નખર સિંહ પ્રતિ વસંતીસ્મ, તે ત્યાં રહેતો હતો. ઓકે. સ કશ્ચાચિત ઇતસ્તત પરિભ્રમણ શ્રુધાર, તો કેટલીક વાર આસપાસ ભટકતો હતો. ઓકે. કિશ્ચિત આહાર અલભત, તો કેટલીક વાર મતલબ કે તેને ભૂખ નથી લાગતી, એ ચોક્કસ ખોરાક શોધે છે. રાઈટ? પછી શું કહે છે? તત સૂર્યાસ્ત સમયે એકા મહિન ગુફા દ્રષ્ટ્યથી અંત. સૂર્યાસ્ત સમયે તેને મનમાં એક વિચાર આવે છે. નૂનમ એતસ્ય ગુફા રાત્રો કોડપી જીવ આગચ્છતિ. આ મારી ગુફામાં રાત્રે કોઈ જીવ આવશે અને તેને હું ખાઈશ. રાઈટ? અત્રે નિગતો ભૃત્વા તૃષ્ણામ સ્થિ, તેથી હું અહીં છુપાઈને રહીશ. જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આપેલા છે તેના મોસ્ટ એમપી ક્વેશ્ચન આન્સરનું આપણે સોલ્યુશન આજે મેળવીએ છીએ. તમે લખીને મોઢે કરીને બહુ સારા ગુણે આગળ વધો.
તે પ્રમાણે તમને અહીં મહેનત કરાવવામાં આવે છે, તો તમે ધ્યાન આપો. આગળ જોઈએ. અત્ર એક પ્રશ્ન, કિમ ઔષધ વિના સમ્યક વ્યવહારેણાપી જનઃ રોગરહિત ભવતુ મહિતતિ. એવી કઈ ઔષધિ છે? અહીં એક પ્રશ્ન છે, શું ઔષધિ વગર સારી રીતે કરતા વ્યવહાર વડે માણસ રોગરહિત રહી શકે? મતલબ કે કોઈ પણ ઔષધિ વગર માણસ રોગરહિત રહી શકશે, તેનું આ વાત કરી છે. યદા રોગ શરીરે પ્રવેશતી ભવતી તથા ઔષધિ આવશ્યક ભવતી. જો શરીરની અંદર રોગ આવ્યો છે તો તે કેના વડે સોલ્વ થશે? ઔષધિ વડે. રાઈટ. આગળ. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ એવમ ન સ્થાય એ તદશ માનવે સમ્યક વ્યવહાર. શું કહે છે? જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ઔષધિની જરૂરિયાત તો છે જ. પછી શું કહે છે? પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ ન થાય તે માટે માણસને સારી વ્યવહાર જ કરવો જોઈએ. મતલબ કે આપણે કોઈની સાથે સારો વ્યવહાર કરીએ છીએ. સારો વ્યવહાર ઇટ્સ મીન પોઝિટિવિટી રહીએ છીએ, સારી રીતે વાતચીત કરીએ છીએ, ગુસ્સો કરતા નથી, પ્રેમથી અને સારી રીતે સમ્યક બધા સાથે મળીને રહે છે, તો પછી કોઈ પણ માણસ દુઃખી થવાનો પ્રશ્ન આવતો જ નથી. બરાબર છે? તો વ્યવહારસ્થ્યાપી સ્વાસ્થ્ય પ્રભાવ ભવિષ્યસી ચરક સંહિતા ઉપદેશ. શું કહે? તમારો વ્યવહાર કેવો છે તે તમારા સ્વાસ્થ્ય પર શું પડે છે? પ્રભાવ પડે છે. અને આ ઉપદેશ ચરક સંહિતામાં આપેલો છે. આગળ જો. સપ્તમ વૈશિષ્ટમ સંસ્કૃત સાહિત્યમ દશ કુમાર ચરિત્ર નામ પ્રસિદ્ધ કથા પુરસ્કારમ વર્તતે. સાતમી લાક્ષણિકતા, સંસ્કૃત સાહિત્યમાં દશ કુમાર ચરિત્ર તરીકે ઓળખાતી વાર્તાઓ તેના સાતમા ઉશ્વાસમાં એટલે કે સાતમા શ્વાસમાં, ઉશ્વાસમાં એટલે કે બોલવાની જે પદ્ધતિ છે તે શ્વાસમાં આવશે. પછી શું કહે છે? એક પાત્ર પ્રવર્ગ પ્રયુક્ત, એક પાત્ર પ્લી ક્લાસનો ઉપયોગ કર્યા વિના વાક્ય બોલે છે. મૂળાક્ષર અમુક અક્ષરો અપવાદ, મતલબ કે શું? કઈ રીતે કે જે તમે સંસ્કૃત બોલો છો તેનું પરફેક્ટ સોલ્યુશન, પરફેક્ટ ભાષાંતર, તેનું જે કોમ્યુનિકેશન હોવી જોઈએ, જે બોલવાની સ્પીચ હોવી જોઈએ, તેના પર મનુષ્ય વર્ક કરવું જોઈએ ને ધ્યાનથી સમજીને વ્યવસ્થિત ઉત્તર આપવો જોઈએ. વર્ણમાલાયા અમુકાની વર્ણ વિહાય સંવાદકરણ સંસ્કૃતે એવમ સંભતિ નાયસ. કેવી રીતે કહે છે? તો જો, મૂળાક્ષરના અમુક અક્ષરોના અપવાદ સાથે વાતચીત ફક્ત સંસ્કૃતમાં જ શક્ય છે, બીજે ક્યાંય નહીં. બરાબર છે? મૂળાક્ષરની જે વાતચીત છે તે કેમાં શક્ય છે? માત્ર સંસ્કૃતમાં જ શક્ય છે, બીજી કોઈ લેંગ્વેજમાં કરી શકતા નથી. આગળ જોઈએ. વયમ જાનીમ યત સંસ્કૃત ભાષા સર્વાસા ભારતીય ભાષાના જનની વર્તતે. જે આપણી સંસ્કૃત ભાષા છે તે તમામ ભાષાઓની જનની છે, મતલબ કે માતાનું રૂપ ધારણ કરે છે. કે બધી જ લેંગ્વેજ એક જ લેંગ્વેજમાંથી આવી છે. જેમ કે સંસ્કૃત છે તે સંસ્કૃતની લેંગ્વેજ છે, તે સંસ્કૃતમાંથી જ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધું આવ્યું છે. બરાબર છે? આગળ જોઈએ. શું કહે છે? અથ ચ સંસારે યા ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમા ભાષા. તે વિશ્વની સૌથી મોટી, જૂની અને જાણીતી અને બધી ભાષાઓની માતા છે. કોણ છે? સંસ્કૃત ભાષા. રાઈટ. સંતિ તાસુ સા પ્રાચીનમ ભાષા. કેવી છે? જૂની છે. અસ્યા ભાષાયા અનેકવિધ વૈશિષ્ટ્યમ. આ ભાષાની ઘણી બધી વિશિષ્ટતા છે. અત્ર ઉદાહરણી રૂપેણ કિશ્ચિત વૈતિજ પ્રદર્શનામ. તો જો ઉદાહરણ તરીકે કેટલીક વિશેષતાઓ છે તે આપણે અહીં દર્શાવશું. બરાબર છે? આગળ.
હવે બીજું જે આવે છે વિભાગ એમાં શું છે, પ્રશ્ન બીજો જે આવે છે તે કઈ રીતનો આવે છે તે જુઓ. તો પ્રત્યદસ્ય મહાખંડસ્ય અનુવાદ દોષ દૂર કર્યું તું અનુવાદ પુનઃ લીખો. જે આપણો અનુવાદ દોષ આપેલો છે, ટ્રાન્સલેશનમાં જે મિસ્ટેક્સ આવેલી છે તેને આપણે દૂર કરીને વ્યવસ્થિત પાછો આન્સર લખવાનો છે. ઓકે, આ આપણે એક્ઝામમાં પૂછાય છે. કેટલા માર્ક્સનું પૂછાય છે? 4 માર્ક્સનું પૂછાય છે. બરાબર છે. સ અસ્માકમ બંધનાન મુક્તાન કરિષ્યતિ. હવે આને ડાયરેક્ટ આપણે ગુજરાતી પર જ આવીએ. તે આપણે બંધનોમાંથી મુક્ત નહીં કરેની શું આવશે? કરશે. રાઈટ. પછી તે બધા મૂષક રાજની પાસે ન ગયા. તો તમને ખબર છે ચેપ્ટરમાં આપેલું છે કે બધા કોની પાસે જાય છે? મૂષક રાજ પાસે જાય છે. પછી શું કહે છે? ચિત્રગીવના મિત્ર મૂષક રાજે પોતાની તીરના દાંત વડે સૌને શું કરી લીધા? તો સૌના બંધન કાપ્યા. ચિત્રગીવે પણ હિરણ્યનો આભાર માનીને પરિવાર વિના પરિવાર સાથે શું આવશે? પરિવાર સાથે. આ રીતનો આન્સર આવશે. આગળ જોઈએ. સ્વામી સમતદેવસ્ય વચન શ્રુત્વા શાંત સ્વરેન ગાંધી મહોદય અકથત્ય ભવતા યદૂત તત્સ્યતમાસ્તિ. શું કહે છે કે સ્વામી સત્યદેવનું વચન સાંભળીને ઉગ્ર નોટ, અહીંયા શું આપ્યું છે? શાંત. તો જો જવાબ શું આવશે? શાંત. શાંત સ્વરે કહે છે આપ જે કહ્યું છે તે ખોટું છે. તેના બદલે શું આવશે? સાચું. શું આવશે? સાચું. કિંતુ ભવાન સંસાર ત્યાગ કરું થી. હું શું કરવા માંગુ છું? સંસારનો ત્યાગ કરવા માંગુ છું. કેવલ કાર્યના ત્યાગ કતું કદાપી એટલે કે છે, કદાપી મતલબ કે નહીં. કદાપીનો અર્થ શું થાય? નહીં. નથી કાતો નહીં. રાઈટ. ગાંધી મહોદસ્ય કથ તાત્પર્યસ્ય જાનન સત્યદેવ વિચાર મુદ્રામાં સ્થિત મૌન ચાવલત. મૌન મતલબ કે સ્થિર મુદ્રામાં આમાં શું આવશે? ઊભા હતા. રાઈટ. આવી રીતે તમને પૂછાશે પરીક્ષામાં. આવી રીતે સરળ અને સારી રીતે તમારે આન્સર આપવાનો છે. ઓકે, આગળ. એક ચાતક શિશુ આસિત સ એકદા તૃષ્યા પીડિતા જનસ્ય સમીપે વ્રજતી વદંતી ચ અંબ. તૃષામાં પીડાતી એક ચાતક શિશુ છે. તેની મમ્મી પાસે જાય છે, તેની માતા પાસે જાય છે ને શું કહે છે? માતા, હું તરસથી પીડાયેલો છું. રાઈટ. આપણું ચેપ્ટર નંબર 2 બરાબર છે, તે જ આપેલું છે. હમ જલ પાતુમ ઈચ્છામિ. હું પાણી પીવા ઈચ્છું છું. તો આમાં શું છે? ઈચ્છું છું. શું આપ્યો છે આન્સર? ઈચ્છું છું. સમર્પી મેઘ જલ ન મિલતી. હમણાં વરસાદનું પાણી મળવું કઠિન છે. રાઈટ. અંત તડાક જલમેવું પાતવ ઈચ્છતી. તો તું માડી મળશે નું શું આવશે? નહીં મળશે. રાઈટ. એટલે તળાવનું પાણી પીવા ઈચ્છું છું. જનની વદતી બાલ વયમ તું મેઘજલ એવમ પીડામ જળાશ જળ ન પીડામ. તું માત્ર વરસાદનું જ પાણી પી શકીશ, તળાવનું પાણી પી શકીશ નહીં. બરાબર છે. એશ અસ્માકમ કુલ આચાર. આ આપણી કુળની પરંપરા છે. પાણી પીએ છે. તાનો શું આવશે? પીતું નથી મતલબ કે પી શકતું નથી. એ રીતના અર્થમાં આવશે. પીતા નથી. રાઈટ. ઓકે. અસ્માકમ કુલસ્ય આચાર અત તડાક જલ પાતુમ ન શકત. આ આપણા કુળની ધરોપા નથી. આ આપણા કુળની ધરોપા છે. તું તળાવનું પાણી પી શકીશ નહીં. રાઈટ. જુઓ. ડન. આવી રીતે તમને પરીક્ષામાં પૂછાશે. એવમ હિ કશ્ચિત કાવ્ય રસયતી કશ્ચિત નાટક
એમ જ કોઈ કાવ્યમાં રસ લેતું હોય નથીનું શું આવશે? છે. શું આવશે? છે. કશ્ચિત શિલ્પ, કોઈક શિલ્પમાં, કલિત કોઈ ગણિતમાં, એવમ એમ કશ્ચિત શૃંગાર પ્રિય ભવતી, કોઈને શૃંગાર પ્રિય હોય છે તો આમાં શું આવશે? પ્રિય. ડન. કશ્ચિત વીર, કોઈને વીર રસ પ્રિય હોય છે. કશ્ચિત કરુણ રસ, તો કોઈને કરુણનો રસ, કરુણ છે, દુઃખ છે તેનો રસ પ્રિય હોય છે. એકત્મિધ હાસ્ય રસ, કોઈને હાસ્ય રસ પણ ગમે છે. રાઈટ. વીરલાય કશ્ચિત જનાય વિભિત્સ રસ, કોઈ એવો વ્યક્તિ હોય છે તેને વિભિત્સ રસ બી ગમે છે. બરાબર છે. ઇતિ નાલસ્ય રુચિ વ્યવસ્થિત ભવતી, તો શું આવશે? વૈવિધ્ય છે. કેવું છે? અલગ અલગ. બધાની ચોઈસ ઓફ લાઈફ અલગ અલગ છે. કોઈને રસ કયો 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 રસ ગમે? શૃંગાર રસ ગમે, કોઈને હાસ્ય રસ ગમે, કોઈને રમવાનો શોખ છે, તો કોઈને ભણવામાં વધારે ઇન્ટરેસ્ટ છે, કોઈને ગણિત વિષયમાં વધારે ઇન્ટરેસ્ટ છે, તો કોઈને સંસ્કૃત વિષયમાં વધારે ઇન્ટરેસ્ટ છે. ઓકે, આગળ જોઈએ. એવમ શંતિ એકા એવમ વાણી સર્વસ્ય માનસ સંતયેષુ નથી, એવી વાણી છે તે બધી નહીં આવશે, અમુક પણ નહીં આવશે. એક કે જે બધાના મનને સંતોષી શકતી નથી. શું આવશે? સંતોષી શકતી નથી. ય ખલુ આર્ષન સંસ્કારેણ સંસ્કૃત ભવતી તસ્મે મુદ્રી રુચવી ચ વાણી રોચતે. રાઈટ. તો શું કહે છે? તે સંસ્કારયુક્ત નથી, તો તે શું આવશે? તે સંસ્કારયુક્ત છે. શું આવશે આનો આન્સર? તે સંસ્કારયુક્ત છે. તે મૃદુ અને સરળ વાણી ગમતી નથીનું શું આવશે? ગમે છે. બરાબર છે. કર્કશ્ય કપટયુક્ત, જે કાગડાની વાણી છે તે આપણા કાનને કાગડાનો અવાજ સાંભળવો ગમતો નથી, કારણ કે કર્કશયુક્ત, કાનને નુકસાન કરે અને તેનો અવાજથી આપણા કાનને શું કહેવાય છે? આપણા મન વચનને ગમતું નથી. તે વાણી મતલબ કે એ રીતની વાણી જે કોઈનું આપણે ખરાબ નહીં બોલી સારું નહીં બોલી શકતા હોય તો આપણે કોઈનું ખરાબ બોલવું જોઈએ નહીં. એ સંદર્ભમાં છે. આગળ મોસ્ટ એમપી પ્રેક્ટિસ પેપર જે તમને કેમાં આવે છે? ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટે. તે માટે તમે અહીં ધ્યાન આપો. પ્રશ્નપત્રના બધા જ વિષયો રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશનની પીડીએફ ઉપલબ્ધ છે આપણી ચેનલ પર. જે આપણી તેની કિંમત છે માત્ર 20 રૂપિયા. તમે કોન્ટેક્ટ કરીને મેળવી લેજો વિથ સોલ્યુશન. બાઇડિંગ માટે આપણી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ પર લોગો સાથે મેળવવા માટે એક પ્રશ્નપત્રની કિંમત કેવી છે? માત્ર 20 રૂપિયા છે, જે લઈ લેવું. ફોન કરો, વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે કોલ કરો 7046 222 254 પર. આગળ જોઈએ. ધોરણ 9ની વધારે માહિતી મેળવવા માટે વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જશો તો તમને લિંક મળી જશે, ત્યાંથી તમે એડ કરી શકો અને તમે ગ્રુપમાં એડ થઈ શકો છો. ને વધુ માહિતી માટે 7046 222 254 પર તમે વધુ માહિતી મેળવી શકો છો. આગળ જોઈએ. ધોરણ 9 વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાં અધોદંતાના સંસ્કૃત પ્રશ્નના ઉત્તર વૈકલ્પિક ચિંતવા સંસ્કૃતમાં લખે. જે આપેલા છે, જે ક્વેશ્ચન આન્સર આપેલા છે તેના આન્સર તમારે કઈ લેંગ્વેજમાં લખવાના છે? ઓનલી સંસ્કૃતમાં જ લખવાના છે. તો જ કેદપી બે, કોઈ પણ બે. ચરક સંહિતાયા પ્રકારેષુ કતિ અધ્યાય? ચરક સંહિતામાં કેટલા અધ્યાય છે? 120. બરાબર છે. હિતાહાર વિહાર સેવી નર ક્રીડ્યોશો ભવતી, તો શું આવશે? અરોગી. આન્સર શું આવશે? અરોગી. ક્રીડ્યસ સિંહ વને ઇત તત પરિભ્રમણમ અકરત, તો આન્સર શું આવશે? શ્રુધાત. શું આવશે? શ્રુધાત. શૃંગાલસ્ય નામ ખર ન ખર,
શું નામ છે? ખર ન ખર. બરાબર. શૃંગાલનું નામ પૂછ્યું છે તો દ્રધિપૃચ્છ. પણ ખર ન ખર નામનો શું હતો? સિંહ હતો. યાદ રાખજો. બરાબર. આવી રીતે પણ પૂછી શકાય. આના બદલે જો તમને સિંહ પૂછાય, સિંહ, તો આન્સર શું આવશે? એ. ડન. દ્રધિપુચ્છ. સંસ્કૃત ભાષા લક્ષણ શ્લોક પરિમિત ગ્રંથ કહ. તો લક્ષણ શ્લોકનો પરિમિતિ ગ્રંથ કયો આપેલો છે? તો શું આવશે? મહાભારત. શું આવશે? મહાભારત. જે મહાભારત, જેમાં આપણી પ્રાચીનતમ સંસ્કૃતિ, પ્રાચીનતાનું સમગ્ર વાતાવરણનું દર્શન કરાવે છે. આગળ. સંસ્કૃતસ્ય વર્ણમાલાયા વર્ણનાક્રમ કસ્ય આરાધ્ય નિર્ધારિત અસ્તિ. તો જે વર્ણમાલા છે તેની આરાધ્ય દક્ષિમાં શું આવશે? ઉચ્ચારણ તંત્ર. જે ઉચ્ચારણ તંત્ર છે કે જે આમાં સંસ્કૃતને કેવી રીતે બોલવામાં આવે છે, કેવી રીતે એનો ઉચ્ચારણ, કઈ રીતે એનો ઉચ્ચારણ દ્વારા કરવામાં આવે છે, તેની સવિશેષ માહિતી આમાં આપેલી છે. આગળ જોઈએ. પાણીનીના રચિત વ્યાકરણ કિમ. આ તમને ખબર છે? પાણીનું અષ્ટાંધાયી. શું આવશે? અષ્ટાંધાયી. ડન. આગળ જોઈએ. વૃદ્ધ ક્રિદ્યસ્ય આસિત. તો વૃદ્ધ ક્યાં આસિત છે? તો મરણાસન, મરણ પથારીમાં આસિત છે. બરાબર છે. આગળ. શિશુ કસ્ય પ્રતીક્ષા કરોતી? તો મેઘસ્ય. બાળક કોની પ્રતીક્ષા કરે છે? તો વાદળની, વરસાદની. ભાષ્યકાર સ્કંદ સ્વામી કસ્યા શતાબ્દી સજ્જાત. તો શું આવશે આનો આન્સર? ચતુર્થ્યામ. તો ચોથી સદીની શરૂઆતમાં તેઓ ભાષ્યકાર સ્કંદ સ્વામી થઈ ગયા. મહાવીરસ્ય ઉપદેશ કેન નામ પ્રસિદ્ધ. તો આગમ. જે મહાવીરનો ઉપદેશ છે તો કયા નામનો છે? આગમ. તૃણે ગુણે સ્વમ માપનને કેમ બંધયતે. તો શું આવશે? મતા દિનતે. શું આવશે? મત દંતે. મૂષક રાજેન કેન કપોત બંધ છિન્નતિ. તો મૂષક રાજ, તેને કેના વડે બંધનને મુક્ત કર્યું? તો જે મૂષક છે, મૂષક મતલબ કે ઉંદર, તો ઉંદરે કેના વડે નિયંત્રિત કર્યું? તો પોતાના તીક્ષ્ણ તીરના દાંત વડે. બરાબર છે. આગળ. સત્યદેવસ વચન શ્રુત્વા ગાંધી મહોદય કથમ અવદત. તો શ્વાંત સ્વરે. સત્યદેવનું વચન સાંભળીને ગાંધીજીએ શું કર્યું? તો શ્વાન સ્વરે, એટલે કે શાંતિથી સ્વરે તેમની જોડે વાત કરી. આગળ જોઈએ. સંન્યાસ ક્રિધ્યસ સંકલમ વર્તતે. તો શું આવશે? મનોગત. મનની ગતિ પ્રમાણે વર્તન કરવું જોઈએ. કસ્મૈચિત વિરલાય જનાન ક રસ રોચતે. તો વિરલ, કેટલા લોકો છે જેને વિરલ, એટલે કે અમુક જ લોકો છે જેને આમાં પણ ઇન્ટરેસ્ટ હોય છે. તો શું આવશે? વિભિત્સ્ય રસ. કોઈને રમવામાં ઇન્ટરેસ્ટ હોય છે, કોઈને હસવામાં હોય છે, કોઈને ગણિત વિષયમાં હોય છે, કોઈને સંસ્કૃત વિષયમાં હોય છે, કોઈને હાસ્ય રસ હોય છે. તો એવા લોકો પણ છે જેને કયો રસ હોય છે? વિભિત્સ્ય રસ. આગળ જોઈએ. આર્યન સંસ્કારેણ સંસ્કૃતાય જનાય ક્રિધ્યસ્ય વાણી રોચતે. તો કેવી વાણી છે? તો આર્ય સંસ્કારમાં ઋષિ જત્વે. ઋષિ જત્વે એટલે કે આપણા ઋષિ મુનિઓની જે કાંઈ પણ વાણી છે તે આમાં આપણે ખ્યાલ આવે છે. આગળ. પરસ્ય દુર્ગુણાનું અનુવાદ કસ્મે રોચતે. જે આપણા દુર્ગુણોનો અનુવાદ છે તે શું આવશે? ઈર્ષ્યાગ્રસ્ત. જે ઈર્ષ્યાગ્રસ્ત લોકો છે તે કેવા છે? બરાબર છે. બહુ જ પોતાના દુર્ગુણો હોય છે તેને પોતાના બીજાના દુર્ગુણોની પ્રશંસા કરે છે. બરાબર છે. પોતાના દુર્ગુણોની મતલબ કે પોતાની પ્રશંસા કરે ને બીજાનું અપ્રસન્નિત, નીચું બતાવે છે, બીજાનું ખરાબ બતાવવા યોગ્ય કરે કાર્ય કરે છે.
સ્નેહપૂર્ણમપી વાણી કે ન ભાવે તું ન પારયતે, તો શું આવશે? મંદા. જે સ્નેહપૂર્વ વાણી છે, જે પ્રિય વાણી છે, તે કઈ રીતે કાર્ય કરે છે? મંદા, ધીરેથી, ધીમા સ્વરેથી. આગળ નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર માતૃભાષામાં લખો. આ પ્રશ્ન 4 પૂછાય છે, એ 4 માર્ક્સનો છે. કેટલા માર્ક્સનો છે? તે માતૃભાષામાં અનુવાદ કરો તે આ રીતે આવશે ક્વેશ્ચન આન્સર. ચરક સંહિતા ગ્રંથની ગણના કેવા ગ્રંથમાં થાય છે? તો ચરક સંહિતા ગ્રંથની ગણના સુપ્રસિદ્ધ ગ્રંથમાં થાય છે. એવો ગ્રંથ જે સમગ્ર ચરક સંહિતાનું વ્યક્તિત્વ પોતાની રીતે બતાવતું હોય તેને શું કહેશું આપણે? ચરક સંહિતા. આગળ જોઈએ. આચાર્ય જનક કોના રાજવૈદ હતા? તો આચાર્ય જનક કનિષ્ઠ રાજાના રાજવૈદ હતા. કોના હતા? કનિષ્ઠ રાજાના. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ સાંજના સમયે ગુફાને જોઈને સિંહે શું વિચાર્યું? સાંજના સમયે સૂર્ય આથમતી વેળા એટલે કે સૂર્ય આથમે છે ત્યારે શું વિચાર્યું સિંહે? ગુફાને જોઈને સિંહે વિચાર્યું ખરેખર આ ગુફામાં રાત્રે કોઈ પ્રાણી આવશે, તેથી હું છુપાઈને બેસી જાઉં. ડન. આગળ જોઈએ. ગુફાની દૂર રહીને શિયાળે ગુફાને કઈ રીતે શરત યાદ કરાવી? તો ગુફાની દૂર રહીને શિયાળે ગુફાને મોટા અવાજે કહ્યું, હે ગુફા, શું તને યાદ નથી કે મેં તારી શરત કરી છે કે જ્યારે હું બહારથી પાછો આવું ત્યારે તારે મને આવકારવો. શું કરવો? આવકારવો, મતલબ કે વેલકમ કરવું. આગળ જોઈએ. શિયાળે જતા જતા શું કહ્યું? તો શું કહે છે કે શિયાળે જતા જતા કહ્યું, જે ન આવનારું કરે છે તે શોભે છે, અને જે આવનારું કરતો નથી તે શોક કરે છે. એટલે કે ન આવનારું કરે છે ને, એટલે કે જે વસ્તુ કરવા લાયક નથી તે વસ્તુ કેવી છે? ખરેખર શોભે છે. અને જે આવકાર કરતો નથી તે કઈ રીતે કરે છે? શોક કરે છે. અહીં વનમાં રહેતા મને વૃદ્ધાવસ્થા આવી ગઈ. શું આવી ગઈ? વૃદ્ધાવસ્થા આવી ગઈ. છતાં મેં ગુફાની વાણી ક્યારેય સાંભળી નથી. કે ગુફામાં જે પણ કાંઈ વાણી છે તે મેં સાંભળી નથી. ડન. આગળ. સંસ્કૃત ભાષાની કોઈ પણ 2 વિશેષતા લખો. જે આપણી વિશેષતા છે સંસ્કૃત ભાષાની તે આમાં લખવાની છે. જુઓ, સંસ્કૃત ભાષાની 2 વિશેષતા. સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ છે જે કોણ છે? ઋગ્વેદ. કયો છે? ઋગ્વેદ. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. કઈ ભાષાનો ગ્રંથ છે? સંસ્કૃત ભાષાનો. સંસારનું પ્રથમ પુસ્તક સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નથી. આ પહેલી વિશેષતા છે. બરાબર છે. બીજી વિશેષતા, આચાર્ય પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી નામનું સુવિખ્યાત સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કની સર્વોત્તમ કૃતિ છે. માણસના મસ્તિષ્કની સર્વોત્તમ કૃતિ. એક એક લક્ષણમાં, એક એક વાક્યને રોચકમાં બહુ સુંદર રીતે પ્રદર્શિત કર્યું છે. એવું વ્યાકરણ સંસારમાં બીજે ક્યાંય ઉપલબ્ધ થતું નથી. તો આપણે સંસ્કૃત ભાષાને શું કરવું જોઈએ? આભાર માનવો જોઈએ. નેક્સ્ટ. સંસ્કૃત વર્ણમાલાની વિશેષતા લખો. સંસ્કૃત વર્ણમાલામાં જે વર્ણનો કર્મ નિર્ધારિત કરેલો છે તે સંપૂર્ણ વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. પ્રકૃતિ પાસેથી સર્વ મનુષ્યને જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસરીને આ વર્ણમાલા વર્ણનો ક્રમ નિયત કરે છે. એટલે કે પ્રકૃતિમાંથી જે પણ કાંઈ ઉચ્ચારણ તત્વ મળેલું છે, આગળ પાછળ વચ્ચે જે રીતની વર્ણ સ્ટેપ બાય સ્ટેપ આ છોટી બડી એ રીતની જે વર્ણ આપેલો છે, પછી ક ખ ગ ગ જે રીતનું વર્ણ કર્યું છે તે સંપૂર્ણપણે કેવું છે? પરફેક્ટ અને યોગ્ય રીતે ગોઠવેલું છે. આગળ જોઈએ. ડન. આ વર્ણમાલાનો વર્ણ નિયમિત થયેલો છે. ઉચ્ચારણ તંત્ર પ્રમાણે
અકારનું ઉચ્ચારણ પહેલા થાય છે. કેનું થાય છે? અહકારનું. એટલે વર્ણમાલામાં ચકાર કારનો કર્મ પછી તેનું પણ આ રીતે જ કરે છે. આ આન્સર ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાશે, જેની પર ધ્યાન આપવું. આ અને આ. ડન. આગળ જોઈએ. હવે પ્રથમ પરીક્ષાના અભ્યાસમાંથી જે સવાલ હતા તે કુલાચાર એટલે શું? આપણે આ પણ આગળના વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ હતું તેના આગળના વિડીયોમાં પણ આ સવાલ આપણે જોઈ લીધેલા છે. હવે આ પાછા આપણે રિવિઝન કરીએ છીએ, રાઈટ? તો જુઓ, કુલાચાર એટલે શું? કુલાચાર એટલે કુળનો આચાર, કુળની પરંપરા કે પ્રભુ કુળની પરંપરાની રીતિ એક વચનથી રહેવું, એટલે કે એક નિર્ણયથી તાલમસ્ત રહેવું. પિતા દશરથના કૈકેયીથી આપેલા 2 વચનોની પૂર્તિ કરવા શ્રી રામે રાજત્યાગ કરીને 14 વર્ષનો વનવાસ કર્યો. સમજ પડી? એટલે કે એના કુળની પરંપરા છે કે પિતા એકવાર કહે તેને માનવું જ પડે, બરાબર છે? જે ચાલતી આવતી પરંપરા છે તેને ફોલોઅપ કરીને શ્રી રામે શું કર્યું? વચન. કયું વચન આપેલું? તો કૈકેયીને જ્યારે વચન આપેલું કે જે સમયે તું મારી પાસે જે વસ્તુ ઈચ્છશે તે તારું કાર્ય હું કરીશ. ને એ જ સમયે કૈકેયીએ બીજા દિવસે રાજનો રામ અભિષેક થવાનો હતો, તેને રાજ્ય પર બેસાડવાનો હતો, ને એના એક દિવસ પહેલા જ કૈકેયીએ તેની પાસે શું માંગ્યું? પોતાનું વચન માંગ્યું અને કીધું કે હવે તમારે પ્રભુ મારા વચનની લાજ રાખવી જ પડશે. તે જ પ્રમાણે રીતે દશરથે શું કર્યું? રામને ક્યાં મોકલો? 14 વર્ષના વનવાસમાં મોકલો. અને રાજગાદી પર કોને બેસાડ્યો? ભરતને. અને લક્ષ્મણ કોની સાથે ગયો? રામ સાથે ગયો. બરાબર છે? એ રીતે જ પોતાના કુળની પરંપરા જાળવવાની છે. આગળ જોઈએ. ચાતક શિશુએ તળાવ જળ શા માટે ન પીધું? એટલે કે ચાતક શિશુએ તળાવનું જળ શા માટે નહીં પીધું તે જુઓ. ચાતક શિશુએ ખૂબ તરસ લાગી હતી. તે તળાવનું કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તૃષા શાંત કરવા તૈયાર થયું. બરાબર છે? એને એવું લાગ્યું કે ચલો, તે લોકોના કુળની પરંપરા શું હતી કે હંમેશા વરસાદનું જ પાણી પીવું, રાઈટ? તો પણ તેને મનમાં વિચાર આવ્યો, પણ તેને એ સમયે યાદ આવ્યું કે નહીં, એ આપણા કુળની પરંપરા નથી. આગળ જોઈએ. મેઘજળ સિવાય અન્ય કોઈ જળાશય પ્રાપ્ત થયેલું શું છે? થયેલું જળ એ આપણા કુળની પરંપરા નથી. બરાબર છે? એ રીતે સિવાય અન્ય કોઈ જળાશયમાંથી પ્રાપ્ત થયેલું જળ પીવું આપણા કુળની પરંપરા રીતિ નથી. આથી તેને તળાવનું પાણી ન પીધું. આગળ જોઈએ. મૈત્રક શાસન દરમિયાન અધ્યક્ષ વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો જુઓ, મૈત્રિકોના શાસન દરમિયાન, બરાબર છે, મૈત્રિકોના શાસન દરમિયાન અધ્યક્ષની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? અધ્યક્ષની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો સમાપ્તિ પછી ચર્ચા સભામાં સ્વાસ્થ્ય થતો, તો શાસ્ત્રાર્થમાં જુદા જુદા મનગમતા મમતાતરોનું ખંડનપૂર્વક ચિંતન થતું. એટલે કે બધાને જે રીતે જ્ઞાન મળતું અને વિજેતાઓને રાજા શું આપતું? ભેટ આપતું. ડન. આગળ જોઈએ. વલભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? વલભીમાં ઈસવીસન 4th સદીમાં ઋગ્વેદ ભાષ્યકાર, બરાબર, ભાષ્યકાર સ્કંદ સ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો અને સ્થિરમતી અને ગુણમતી જે નામ છે, જેઓ સંપૂર્ણપણે જે ઋષિઓનું વિદ્યાપીઠ સ્થાપિત કરે છે તે પ્રમાણેનું તે લોકોની જે શાસન વ્યવસ્થા છે તે પ્રમાણેનું શું કરે છે? કાર્ય કરે છે. ઓકે. શ્રી મલ્લપી વાદી સુધી થઈ ગયા. આગળ જોઈએ. શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું? શિકારને જોઈને કાગડાએ વિચાર્યું, આજે સવારમાં અશુભનું દર્શન થયું. મને ખબર નથી તેનાથી શું ઈચ્છેલું, જે ખરાબ વસ્તુ જોઈ છે તેનાથી શું વસ્તુ નવી નવી આપણે જોવા મળશે તે પર વિચારે છે. આગળ. કબૂતરે કઈ રીતે જાળમાંથી મુક્ત થયા? પારધીને પાછો ફરેલો જોઈને કબૂતર ચિત્રગીવના કહેવાથી મૂષકરાજ હિરણ્યની પાસે ગયા. કોની પાસે જાય છે? હિરણ્યની પાસે જાય છે.
ચિત્રગીવના મિત્ર મૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાંતો વડેથી, એટલે કે મૂષકરાજ જે ઉંદર પાસે જાય છે તે શું કરે છે? તીક્ષ્ણ દાંતોથી ઝાડને કાપી નાખે છે. રાઈટ, બધા કબૂતરો બંધનમાંથી કાપી નાખ્યા. આ રીતે કબૂતરને ઝાડમાંથી મુક્ત કર્યા. ડન. આગળ જોઈએ. સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું? સાબરમતી આશ્રમમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો સંપૂર્ણ વ્યવહાર ક્યાં ચાલતો હતો? અમદાવાદના સાબરમતી આશ્રમમાં. આગળ જોઈએ. ગાંધીજીએ સાંજ સ્વરે શું કહ્યું? ગાંધીજીએ સાંજ સ્વરે સ્વામી સત્યદેવને કહ્યું, આજે જે કહ્યું છે તે સાચું છે, પણ આપ સંન્યાસનો ત્યાગ કરો છો એમ કહેવાનો મારો આશય નથી. એટલે કે હું તમને એવું કહેવા નથી માંગતો કે તમે સંન્યાસી જીવનને અપનાવો ને સંન્યાસી બની જાઓ. રાઈટ, આપ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરો એમ કહું છું. કેનો ત્યાગ કરવાનો કહે છે? ભગવા વસ્ત્રનો. આ સંસારમાં ભિન્ન ભિન્ન રુચિવાળો છે. કેવી રીતે? હવે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે ને આ IMP સવાલ છે, બરાબર છે? તો જોઈએ. આ સંસાર ભિન્ન ભિન્ન રુચિવાળો છે. કેવી રીતે? સંસારમાં જે વસ્તુ એકને ગમે છે તે બીજીને ગમતી નથી. ઉપરથી કહીએ તો શકાય તો આ સંસાર ભિન્ન ભિન્ન રુચિવાળો છે. એક પરિવારમાં જન્મેલા લોકોના આચાર વિચાર પ્રદાન પણ જુદા જુદા છે. હવે એક જ માતા પિતાના જન્મેલા બે પુત્ર હોય છે, તેનું પણ જમવાની વાનગીનો સ્વાદ અલગ અલગ હોય છે. તેની જમવાની ડિશિસ જે જમે છે તેની ચોઇસીસ પણ કેવી હોય છે? અલગ અલગ હોય છે. એક જ સમયે જન્મેલા બે બાળકોની ચોઈસ પણ એક જ ઘરમાં જન્મેલા બે બાળકોના કપડાં પહેરવાનું આચાર વિચાર સંસ્કાર બોલવાની રીત શોખ બધું ડિફરન્ટ છે. રાઈટ, આગળ જોઈએ. મૃદુ અને રુજુ વાણી કોને ગમે છે? જે મૃદુ છે તે કોને ગમે છે? ઋષિઓને ગમે છે. કારણ કે મૃદુ એટલે કે સરળ, તે વાણી કેવી હોય છે? સંસ્કારયુક્ત, સંસ્કારો વાળી જે વાણી હોય છે તેને કેવી કહેવાય છે? મૃદુ કહેવાય છે. રાઈટ, અને રુજુ વાણી તે ગમે છે. રાઈટ. ઈર્ષાગ્રસ્ત માણસને શું કરવું? કોનું શું ગમે છે? તો ઈર્ષાગ્રસ્ત માણસને બીજાના દુર્ગુણોનું પ્રદર્શન કરવું અને પોતાના ગુણોનું શું કરવું? સારું બતાવવું. તો બીજી વાતમાં કહે તો જો ઈર્ષાગ્રસ્ત માણસને બીજાના દુર્ગુણો અને પોતાના ગુણોનું વર્ણન સાંભળવું ગમે છે. આગળ જો સભામાં જઈને કેવું બોલવું જોઈએ? તો જો મહર્ષિ મનુના મતે સભામાં જઈને માણસે સમજદારીપૂર્વક બોલવું જોઈએ. કેવી રીતે બોલવું જોઈએ? સમજીને, જોઈને, વિચારીને જવાબ આપવો જોઈએ. એવું વચન ન બોલનારો કે વિરુદ્ધ વચન બોલનારો માણસ કેવો છે? પાપી છે. આગળ અધોદસ્ત વિષયસ ઉપરી સંક્ષિપ્ત ટિપ્પણી લિખત, એટલે કે જે વિષય આપેલો છે તેના પર તમારે તુકનોંધ લખવાની છે. આચાર્ય ચરક. આચાર્ય ચરક તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન છે. કોના મહાન વિદ્વાન છે? આયુર્વેદના. તેમને ભારતીય ઔષધ શાસ્ત્રનો પાયો નાખ્યો છે. કેનો પાયો નાખ્યો છે? ભારતીય ઔષધ શાસ્ત્ર. તેથી તેમને ભારતના ઔષધ શાસ્ત્રના પિતા ગણવામાં આવે. શું ગણવામાં આવે છે? પિતા ગણવામાં આવે. તેમને રચેલા તા ગ્રંથમાંથી જટિલ રોગોનો નાશ થયો છે. ગ્રંથનું નામ શું છે? તા ગ્રંથ. બરાબર. ઉપયોગોના ઔષધનું વિસ્તૃત પ્રમાણે વર્ણન મળી આવે છે. માણસોના વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. કેનો પડે છે? માણસોના વ્યવહાર. એવો આવા આચાર્ય ચરકનો ઉપદેશ છે. તેમના મતે હિતકારક આહાર વિહાર કરનાર માણસ રોગરહિત છે. એટલે કે હિતકારક, જે માણસ સારું બોલે છે, પોઝિટિવ થિંકિંગ રાખે છે, હંમેશા સકારાત્મક અને ખુશીથી રહે છે, તે માણસ કોઈ પણ દિવસ દુઃખી થતો નથી. આગળ જોઈએ. ચરક સંહિતા. ભારત વર્ષના પ્રાચીન કાળમાં એક સમર્થ આયુર્વેદ તથા ગ્રંથ સંસ્કાર કરતા વિદ્વાન વૈદ્ય ભારતના પ્રાચીન વ્યાકરણ પતંજલિ અને આયુર્વેદના
શલ્ય ચિકિત્સા, શલ્ય ક્રિયા મતલબ કે શલ્ય ચિકિત્સા મતલબ કે મેં તમને કીધું હમણાં જે હાલ નવી નવી સર્જરીઓ થાય છે તે પ્રમાણેના સંદર્ભમાં લઈએ તો જનક આચાર્ય સુશ્રુત પુરોગામી છે. કેવા છે? પુરોગામી. ભારતમાં આયુર્વેદની ઔષધિ મેડિસિન શાખાના અર્ધપ્રવર્તક ભગવાન પૂર્ણવસુ આત્રેય કૃષ્ણદાય નામના મહર્ષિ ગણાય છે. તેમને અગ્નિવેશ, ભેલ, હારી, જતુર્કુણ અને શારપાણી નામની મેધાવી શિષ્યોનું આયુર્વેદનું પ્રશિક્ષણ આપ્યું. આ જે વિદ્યાર્થીઓ છે તેને શું આપ્યું? પ્રશિક્ષણ આપ્યું ને તેને સમજાવવામાં આવ્યું, શીખવવામાં આવ્યું. તે દરેક શિષ્યો પોતાના નામે સ્વતંત્ર સંહિતા રચી. દરેક શિષ્યોએ શું કર્યું? પોતાના નામની અલગ અલગ સંહિતા ગ્રંથ રચ્યું. આગળ શિષ્યોમાં અગ્નિવેશ બધામાં અગ્રણી એટલે કે શિષ્યોમાં અગ્નિવેશ એટલે બધાથી હોશિયાર, અગ્રણી એટલે પોતાની નવી ઓળખ આપે છે. અગ્નિવેશ તંત્રનું આગળ જતા કેટલાક વર્ષો બાદ ચરકે શું કર્યું? નવું સંસ્કાર કર્યું. શું કર્યું? નવું સંસ્કાર કર્યું. મૂળ તો તે અગ્નિવેશ તંત્ર જ હતું. શું હતું? અગ્નિવેશ તંત્ર. પણ ચરકે કરેલું નવ સંસ્કારમાં ખૂબ લોકપ્રિય થઈ પડ્યા ને તેણે લોકોને ચરક સંહિતા નામ આપ્યું. એક વસ્તુ યાદ રાખજો, તમને પૂછાશે કે ચરક સંહિતાને ચરક સંહિતા શા માટે કહેવામાં આવે છે? તેનો આન્સર આ આવશે, રાઈટ? તેમના જ્ઞાન અને તેમની વિદ્વત્તાનું બહુમાન કર્યું. ત્યારથી ચરક સંહિતાના આચાર્ય ચરકની મનાઈ છે. ખરેખર તો તેઓ માત્ર નવ સંસ્કાર કરતા કે અગ્નિવેશ તંત્રના એક વિદ્વાન સંપાદન વૈદ્ય છે, રાઈટ? આયુર્વેદનો આયુર્વેદચાર્ય ચરક દ્વારા નવ સંપાદિત પ્રસિદ્ધ ગ્રંથ ભારતમાં આયુર્વેદ જ્ઞાનના આદિ પરવરક કે વૈદિક પિતા તરીકે મહર્ષિ ભરરાજ ગણાય છે. કોણ ગણાય છે? મહર્ષિ ભરરાજ. તેમના જ્ઞાનનો વારસો પૂર્ણવસુ, આત્રેય અને ધ્વનવર્તીએ મળ્યો. કોને મળ્યો? આરસુ અને ધ્વનવર્તીએ. પૂર્ણવસુના આત્રેયના પટુ શિષ્યને અગ્નિવેશ જેને ગુરુના મુખેથી પ્રાપ્ત થયેલા ગાણીને લીતિબદ્ધ અગ્નિવેશ તંત્ર એટલે કે ગુરુના મુખેથી બોલેલા એક એક સ્વરને તેને પોતાની લિપિ અને ઓળખ આપીને અગ્નિવેશ ગ્રંથની રચના કરી. ત્યારબાદ તેને શું કર્યું? લોકોમાં જે ઉત્સાહ આવી ગયો ને ચરકે જે સુધારા વધારા જ્ઞાનની પ્રતિભૂતિ કરી તો તેને ગ્રંથ શું આપી દીધો? ચરક સંહિતા. બરાબર છે? આગળ બરાબર છે. હવે આ જે આપેલું છે તે એક્સ્ટ્રા આપેલું છે, તમે સમજી લો. કેટલાક વર્ષો પછી આચાર્ય ચરકે અગ્નિવેશ તંત્રનું નવ સંસ્કાર કર્યું. આ ગ્રંથને જે માન પરીક્ષા પ્રતિભા આપી તે પોતાનામાં જ કેવી હતી? અલગ હતી. તે જ પોતાનામાં જૂની અને જાણીતી હતી. જે અગ્રેસન નામનો જે હતો શિષ્ય તે બધાથી હોશિયાર હતો ને જે ચરક હતો, ગુરુ ચરક, તેમની પોતાની આગવી ઓળખ હતી, રાઈટ? તો તેમને તેમની ઓળખ વડે બહુ સારી રીતે જ્ઞાનનું ભંડાર આપ્યું, રાઈટ? તેમાં સુધારા વધારા કરી તો લોકોમાં ઉત્સાહ આવી ગયો કે કોણે લખ્યો છે? ચરક સંહિતા, રાઈટ? તેમાં મન, કર્મ, વચન અને એક એક ટોપિકનું રાજવૈદ તરીકે બહુ સારી રીતે નિર્ણાયક કરવામાં આવ્યું છે. આ એ જ પ્રકારે એક્સ્ટ્રા આપેલું છે. આગળ જોઈએ. અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયી આપેલું છે તે કેવું છે? તો જુઓ, પાણિનીએ પોતાના સંસ્કૃત વ્યાકરણ સૂત્રનો 8 અધ્યાયમાં રચેલો ગ્રંથ. કેટલામાં રચેલો છે? 8 અધ્યાયમાં. સૂત્રોની સસીમતા જાળવવા તેને સાથે સાથ સૂત્રોને સંગીત અને અર્થની ન થાય તે માટે સંસ્કૃત વર્ણમાલામાં 14 પ્રત્યાહાર, કેટલા? 14 પ્રત્યાહારનો ઉપયોગ કર્યો છે. શિવ સૂત્રો. કયા સૂત્રો? શિવ સૂત્રો માહેશ્વર સૂત્રો તરીકે શરૂઆતમાં મૂકવામાં આવે. એટલે સ્ટાર્ટિંગ શિવ સૂત્રથી થાય છે, માહેશ્વર સૂત્રથી થાય છે, રાઈટ? પ્રથમ 4 સૂત્રમાં દીર્ઘ પ્રકાર સિવાયના સ્વરો 5મા અને 6ઠા સૂત્રમાં અંતઃ સ, 7મા અનુનાસિક વ્યંજનો, 8મા અને 9માં ક અને 3જા અને 4થામાં વ્યંજનો. આ જે હું તમને આપું છું તમારે આમાંથી માત્ર ને માત્ર 2 માર્ક્સની તુકલન છે તો તમારે 7 થી 8 વાક્યના પોઈન્ટમાં
1 થી 2 પેરેગ્રાફ જ લખવાનો છે. આમાં જે તમને અમે બતાવીએ છીએ તે ફૂલ ડિટેલ્સ આપી છે, બરાબર છે, તે રીતે તૈયારી કરવી. અષ્ટાંધ્યાયીના દરેક અધ્યાયના 4 પદ છે. કેટલા છે? 4 પદ. પ્રત્યેક પાદમાં ટૂંકા અને ચીવટ અને સ્પષ્ટ ભર્યા નિયમો, સૂત્ર શૈલી આપવામાં આવ્યા છે. પ્રથમ 7 અધ્યાયો અને 8માનો પહેલો પાદ મળીને સપાટ સપ્તાંધ્યાયી શું બને છે? સપાટ સપ્તાંધ્યાયી બને છે. તેમાં પ્રક્રિયાની દ્રષ્ટિએ પ્રથમ પ્રાયોજાતા મહત્વના સૂત્રો, જે પ્રથમ મહત્વના સૂત્રો છે તેની શું કરે છે? બેક ટુ બેક, નેક્સ્ટ બાય નેક્સ્ટ ગોઠવણી કરવામાં આવી છે. 8મા અધ્યાયમાં બાકીના 3 પાદને ત્રિપાદી કહેવાય છે. હવે તમને ખબર છે 8મો અધ્યાય આવ્યો તેના પછી જે 3 પદ બચ્યા છે તેને શું કહેવાય છે? ત્રિપાદી. ઓકે. પ્રવૃત્તિના સપ્તાંધ્યાય સૂત્રોની પ્રવૃત્તિ પછી થાય છે. પ્રથમ અધ્યાયમાં સંજ્ઞા, તમે જે સંજ્ઞા શીખો છો તેની માહિતી આમાં આપેલી છે. પરિભાષા ઉપરાંત ક્રિયાપદના આત્મેયની પદ. તમને ખબર છે તમે જે ટેબલ સંસ્કૃતમાં લખો છો, વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, મી, મહ, વ, રામવાળું ટેબલ, પછી નપુંસકલિંગનું ટેબલ, તેમાં જે આપેલું છે વ્યાકરણ તે આમાં આપેલું છે, રાઈટ. પછી જે આત્મને પદ, પરસ્મય પદ, તેની માહિતી પણ આમાં આપેલી છે. પછી સમાસ, વિભક્તિ, લોપ સૂત્ર, તે બધું જ આમાં આપેલું છે. ને તમે જે ભણો છો કૃદંત, તેની માહિતી પણ આ અધ્યાયમાં આપેલી છે, બરાબર છે. આવી રીતે અલગ અલગ પ્રકારમાં સમાસમાં થતા ફેરફાર, સમાસના પ્રકાર, સંજ્ઞા, વિશેષણ, જે ગ્રામરના બધા જ ટોપિક છે તે સંસ્કૃત સાહિત્યમાં આ ગ્રંથમાં આપેલા છે. આગળ પંચતંત્રમ. પંચતંત્રમાં સમજાવી દઉં તો પંચતંત્ર જે 5 તંત્ર વિશે આપેલું છે, 5 તંત્રોનું બનેલું છે. જેમાં કેનો સમાવેશ થાય છે? તો જે મનુષ્ય અને પ્રાણીની વચ્ચે જે પ્રેમ ભાવ બતાવવામાં આવ્યો છે તે પ્રમાણેની વાક્ય અને તેમાંથી આપણે શું શીખ મળે છે તે બંને વસ્તુ આ ગ્રંથની અંદર આપેલી છે. ભારતીય પશુ કલાઓનો અને બોધત્વ સંસ્કૃત ભાષામાં લખાયેલો લોકપ્રિય ગ્રંથ તેનું શીર્ષક સૂચવે છે. તે મુજબ 5 તંત્રોનો બનેલો ગ્રંથ છે. કેટલા તંત્રોનો? 5 તંત્રો. તેનો પ્રારંભિક કથા મુખથી થાય છે. તેમાંથી રચના કેવી રીતે થઈ તે વિગતવાર આપીએ. હવે તેની રચના કેવી રીતે થઈ ને તે આપણે તમને સિલેબસમાં આપેલું નથી, આપણે થોડું જાણી લઈએ. તો જુઓ, તેની રચના કોને કરી? વિષ્ણુ શર્માએ. તો પંચતંત્રના પ્રણેતા કોણ છે? વિષ્ણુ શર્મા. તેમને રાજનીતિ અને કુશલ વાર્તાઓ, હવે અહીંથી આવે છે. પંચતંત્રની વસ્તુકલનતા અદ્ભુત છે. એક વાર્તામાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી, ચોથીમાંથી પાંચમી, એમ જાદુઈ પેટાઈનો ખીલોનો છે, કિનારો છે, રાઈટ. અને વાર્તાના વક્તાઓ પણ બદલાતા જાય છે. એટલે કે 1માંથી 2, 2માંથી 3, મનુષ્ય અને પ્રાણી, 2 પ્રાણીઓ વચ્ચેની વાર્તા, આવી રીતે અલગ અલગ વાર્તાઓ મૂકવામાં આવી છે. વિષ્ણુ શર્માએ ખૂબ જ સારી રીતે પંચતંત્રની રચના કરી છે. હવે જે આપેલું છે ગદ્ય ખંડ વાંચીને સંસ્કૃતમાં ઉત્તર આપો, તે જોઈએ. નારો હિતકાર વિહરતી, તો શું આવશે? નારો. આન્સર શું આવશે? નર એટલે માણસ. નર સર્વત્ર કાર્ય ક્રીદશ કરોતી, તો શું આવશે? સમીક્ષ, જોઈને. પૂર્ણ વાક્યમાં ઉત્તર લખો. કય નર અરોગીથી અસ્તસ્વસ્ત ભવતી, ય નર વિષ્ણુ નિરાત્મક ન ભવતી, દાન કરોતી, વ્યવહાર, જે માણસ દાન કરે છે, વ્યવહાર કરે છે, ક્ષમા આપે છે ને ક્ષમા માફી લે છે, તે માણસ કેવો છે? અરોગી છે. નર કસ્ય સેવા કરોતી, તો નર અપ્રાપ્ય જનાત, જેને ખરેખર મદદની જરૂર છે તેની શું કરે છે? મદદ કરે છે. કિમ ઔષધ વિના સમ્યક, તો શું છે? બ્લેન્ક વિના જનાસ રોગ સહિત ઔષધ. રોગ એટલે કે દવા વિના મનુષ્ય સારો થતો નથી. વ્યવહારસ્ય પ્રભાવ કુત્ર ભવતી, તો સ્વાસ્થ્ય. તમારા વ્યવહારનો પ્રભાવ કેના પર પડે છે? તો આપણા વિચાર પર, સ્વાસ્થ્ય પર.
પૂર્ણ વાક્યમાં ઉત્તર લખો. ઔષધસ્ય આવશ્યક કદા ભવતિ, જ્યારે શરીરની અંદર રોગ દાખલ થાય છે તો શું આપ્યું છે? યદા રોગ શરીરે પ્રવિષ્ટતિ ભવતિ તદા ઔષધ આવશ્યક ભવતિ, ત્યારે ઔષધિની જરૂર પડે છે. માનવેન સમ્યક વ્યવહાર કિંમત્ય કરીણેની, તો શું આવશે? શરીરે રોગસ્ય પ્રવેશ તદ સમ્યક વ્યવહાર, જો માણસના શરીરની અંદર રોગ પ્રવેશે છે, નહીં રોગ પ્રવેશે તેમ નહીં, માણસે રેગ્યુલર વર્કમાં કેવું કરવું જોઈએ? સકારાત્મક ભાવ રાખવો જોઈએ. કશ્ચિત વન ખર નામ સિંહ, તો બ્લેન્ક સિંહ પ્રતિસ્મ, તો વન, સિંહ ક્યાં રહી છે? તો વનમાં. સિંહસ્થ નામ કિમ, તો ખર નખ. રાઈટ. પૂર્ણ વાક્યમાં સિંહ કદા ક્રિમસ્ય દ્રષ્ટ, તો સિંહ સૂર્યાસ્ત સમયે એક મહતી ગુફા, તેને સૂર્યાસ્તના સમયે શું જોયું? ગુફા જોઈ. સિંહ ક્રીમ અનિશ્ચિત, તો સિંહ અનિશ્ચિત એતસ્ય ગુફા રાત્રિ, તે શું ઈચ્છે છે? કે રાત્રે કોઈ પશુ આવશે અને તે એને ખાઈ જશે. રાઈટ. એકસ્મિત અંતરે ગુફા સ્વામી દ્રધિ પુચ્છ, ગુફા સ્વામી કોણ છે? તો દધી પુચ્છ નામનો કોણ છે? ગુફાનો સ્વામી છે. શૃંગાલમ ક્રીમ પશ્યંતી, તે શું જોઈ છે? શ્રીય પદ પદ્ધતિ. શૃંગાલ શું જોઈ છે? શિયાળ શું જોઈ છે? તો શ્રીની પદ પ્રવિધિ. શૃંગાલહ કિમ અનિશ્ચિત, તો શૃંગાલ અનિશ્ચિત અવિનાશ્યંતિ. સિંહ કિંમત તર્કતી, તો સિંહ તર્કસ્ય અસ્મિન બિલે સિંહ, એટલે કે બિલની વાણી મેં ક્યારેય સાંભળી નથી. આ બધા જ આન્સર તમને પેરેગ્રાફમાં આપેલા જ છે. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9નું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનો વિભાગ એ આજે આપણે સંપૂર્ણ રીતે સોલ્યુશન મેળવ્યું છે. આના પછીના વિડીયોમાં આપણે વિભાગ બી શીખીશું.